તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો આજે આપણે જવાના છીએ અમદાવાદથી આપણા ઘરે ગામડે. તો ગામડે આપણા ઘરે આગળ ખેતર છે, પ્લાન્ટિંગ બધા કરેલું છે, તો એ બતાવશું તમને. તો જોઈ શકો છો. તો ઘરે આવીને આપણે ઘણા વર્ષો પછી આખરે પાંચ 7 વર્ષ પછી સાયકલ ચલાવવાનો મોકો મળ્યો. તો આપણે મસ્ત ગામડાની ગલીઓમાં સાયકલ ચલાવવા માટે નીકળ્યા છીએ. અહીંયા પાછળ બાજુમાં ખેતર અને મસ્ત નાના નાળિયામાં આપણે સાયકલનો એક નેનો રાઉન્ડ મારવા નીકળ્યા છીએ. ખરેખર આવી બહુ મજા આવે આવી રીતના સાયકલ લઈને આમ આંટો મારવાની ગામડામાં, દેશી ખેતરોની અંદર. મિત્રો અહીંયાથી પાછળ છે કામ 1-2 કિલોમીટર સુધી છે, એક વગડો જ છે. અને અહીંયા કોર્નરમાં ત્યાં આપણું ઘર હતું છે. જઈશું આપણે અહીંયા જ, આપણને ટાઈમ મળશે તો ફરી એકવાર જરૂરથી આવશું. અહીંયા સામે આપણું ઘર તમને દેખાઈ રહ્યું છે, જોઈ શકો છો. અહીંયા આગળ ખેતરની આગળ ઘર છે. તો જય માતાજી મિત્રો. તો આપણા ઘરની આગળ જ અહીંયા અડદનું ખેતર છે અને અહીંયા બાજુમાં કપાસનું ખેતર છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા અડદ અને જોડે બધું વાયેલું છે વગડા જેવું. અહીંયા પાછળ બધાના ઘર છે અને અહીંયા પાછળ અમારા ઘર છે. પાછળ અહીંયા કપાસનું ખેતર છે, તો ત્યાં હું તમને લઈ જાઉં. તો આ રહ્યું અહીંયા કપાસનું ખેતર. કપાસના ખેતરની બાજુમાં અડદનું ખેતર છે. અને અમે જ્યારે અહીંયા રહેતા હતા ગામડે, ત્યારે અહીંયા બાજુમાં ક્રિકેટ રમતા હતા જ્યારે નાના હતા સ્કૂલમાં ત્યારે. હે કાર્તિક આવ્યો, કાર્તિક કાર્તિક ઇંગ્લિશમાં બોલવાનું હોય. હે ઇંગ્લિશમાં બોલવાનું એવું ખેતર છે, ખેતર બ્લોગ બનાવવામાં તો ઇંગ્લિશમાં બોલવાનું એવું. આ આપણું ઘર છે. અહીંયા મસ્ત જેવું છે, ઝાડ છે. અહીંયા આપણું જૂનું ઘર છે. અહીંયા આપણે પહેલા રહેતા હતા. પાછળ ઓયડી છે, અત્યારે હાલ બંધ છે એટલે તો અંદર તો નહીં જવાય. તો આપણને આપણો મિત્ર, ખાસ મિત્ર અનુરાગ આપણને વાવડી ચા પીવા માટે લઈ જાય છે. આનો આપણને ચા પીવા લઈ જાય છે વાવડી. તો મિત્રો વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.